નવસારીના દાંડી ખાતેના સમર્પણ આશ્રમમાં સ્વામીજીના 13મો ગ્રહણ ધ્યાન અસ્તુસ્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક અનુયાયીઓએ ભાગ લીધો છે। નવસારી દાંડીમાં આવેલા બાબા સ્વામીના આશ્રમમાં શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે દેશ વિદેશથી 30,000થી પણ વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સવારમાં ધ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પછી સ્વામીજીએ લોકોને પ્રોજેક્ટ સ્ક્રીન પર દર્શન આપી આશીર્વચન આપ્યા હતા। લોકો આશ્રય સાથે વર્ષોથી જોડાયા છે અને લોકોને મનની શાંતિ અને સુકાન મળી રહે છે, તે માટે લોકો દૂર દૂરથી આશ્રમની મુલાકાત પણ લે છે। આશ્રમમાં આવનારા હાલ લોકો થાકતા નથી, માટે નિઃશુલ્ક બધી સુવિધાઓ પણ અહીંયા રાખવામાં આવી છે। The Indians are more relaxed and it was so wonderful how they welcomed us and supported us. We need much things, they don't need much things, and this makes it much more peaceful and there's more freedom. And how they help together, it's incredible. Everybody helps the other one and there we can learn a lot here. It's an unforgettable time here. Yeah. What is your name? Jenya. I'm from, Where are you coming? from Switzerland. Jai Baba Swami. Jai Baba Swami. I feel very, very blessed to be here. I feel I've touched God within me, but I also experience the God around us and Almighty God within Swamiji. There's no words to express what this atmosphere is making us feel, and it touches our true identity. ધીરજ સચદેવ, લંડનથી UK. સમર્પણ પંથમાં 2001થી જોડાયેલો છું અને સ્વામીજીની અસીમ કૃપાથી આધ્યાત્મિક પ્રગતિ બધાએ કરવાની છે, એનો ખૂબ ખૂબ લાભો લઈ અનુભૂતિઓ મેળવે એ સાચું જ્ઞાન છે, એ સાચું ઇન્વેસ્ટમેન્ટ છે, જેથી કરી આખા જીવનમાં સફળતા મળે। જય બાબા સાહેબ। અને સેવકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમ વિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડ્યા હતા। શિવરાત્રી મહાપર્વને લઈને ભક્તોએ સ્વામીજીના દર્શન કરી આનંદની લાગણી અનુભવી છે। દીપક વસાવા, વી ન્યૂઝ, નવસારી।